જો આજે ટ્વિશાના ટિફિનમાં છે મોળી સેવ અને મોળી કેળાની વેફર છે, પાઇનેપલ છે અને આ છે મિલ્ક ચોકલેટ છે. તો આજે ટ્વિશાનું ટિફિન. જો આજે ટ્વિશાને છે ને પૂજા કરવાની છે ગૌરી વ્રતની. તો જો કાલે બધું આ સેટ કરી દીધું હતું. બસ હવે ટ્વિશા રેડી જ થાય છે. રેડી થઈ જાય એટલે આપણે કરી દઈએ પૂજા. શેના 6 વર્ષ? ગૌરી વ્રત. ટ્વિશાએ છે ને સરસ મજાની ગૌરી વ્રતની પૂજા કરી લીધી છે. જુઓ હે ને ટ્વિશુ, મજા આવી? જો મહેંદી બતાવ તારી, આમ આમ કર આમ. જો બેનપણીઓએ બહુ મસ્ત મહેંદી મૂકી દીધી છે નહીં? હવે જાય છે હવે સ્કૂલ. ચલો બેગ ભર દે. બેગમાં પાણીની બોટલ લઈ લે. આવી જા. જો આજે ફાઇનલી થોડો એનો નાસ્તો ઓછો છે. નકર ડબ્બા ભરી ભરીને શું કહેવાય. હા ચલો. જે બીજું કંઈ બન્યું નથી એટલે જો લીલી ચટણી છે અને બ્રેડ પણ છે. તો આપણે બનાવી દઈએ આલુ મટર સેન્ડવિચ ફટાફટ. તો જે તો નાસ્તો કરીને જાય ઓફિસ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો ટ્વિશાએ મસ્ત મજાની ગૌરી વ્રતની પૂજા કરી લીધી. આજે તો એ વહેલી ઉઠી હતી પૂજા કરવા માટે. હમણાં 5 દિવસ એને રોજ થોડું વહેલું ઉઠવું પડશે. તો પૂજા કરીને સ્કૂલે જશે. તો જો ટ્વિશા જતી રહી છે સ્કૂલે અને ચેતન જતા રહ્યા છે ઓફિસે. અને જો આજે વાતાવરણ બહુ મસ્ત છે. ઝરમર ઝરમર વરસાદ જો ચાલુ છે. અને બતાવું તમને તો આ કોન્સ્ટન્ટ આવો ઝરમર વરસાદ છે ને સવારનું ચાલુ જ છે આ કોન્સ્ટન્ટ. અને મસ્ત ઠંડક થઈ ગઈ છે વાતાવરણમાં. મારે હવે એક જગ્યાએ બેસવા જવાનું છે. તો અમે ત્યાં જઈએ છીએ મારા ફ્રેન્ડને બધા મળીને. તો હવે ત્યાં જશું. પતી ગયું છે કામ. કપડાં પણ મેં 1 કલાકની પેલી એક્સ્ટ્રા ડ્રાય કપડાં થઈને આવે સાયકલ મેં કરી દીધી હતી. એટલે કપડાં છે એટલીસ્ટ રાત સુધી મારે સુકાઈ જાય. તો પંખા નીચે જ મેં સૂકવી દીધા છે સામેના રૂમમાં. તો ચલો બસ બધું કામ થઈ ગયું છે એટલે હવે આપણે જઈએ. જો આજે ટ્વિશુબેનને મહેંદીનો ચસ્કો લાગ્યો છે. ચાલશે ભાઈ. મારી મહેંદી મારા હાથમાં મને કે મૂકી દેશે મહેંદી. આજે એને મને મૂકી દેવી છે. બેનપણીઓને મૂકી દે ને હાથમાં તું. શું ના ત્યાંથી નો ચાલુ કરવાની હોય, વચ્ચેથી ચાલુ કરવાની હોય. સૌથી પહેલા કાતર ના જો આજે ટ્વિશુને માટે સ્પેશિયલ મેં ડિનર બનાવ્યું છે. મોળી પૂરી છે આ અને કેરીનો રસ છે. પનીરની સબ્જી છે ને પરોઠા છે અને છાશ છે. ટ્વિશુ કેવું લાગ્યું તને? હું છાશ નહીં પી શકતી. તું છાશ પી શકીશ. હા મસાલાવાળી? મસાલાવાળી નહીં, એમને મોળી. ઓકે ભાવ્યું તને? પહેલાં પૂરી શાક ભાવ્યું ને? ખાવ બેટો. ઓકે શાક પૂરી સોરી પૂરી રસ પૂરી ભાયા ને? તો બહુ બધી પૂરી બનાવી દીધી છે. તો કાલે તારે ચા જોડે ખાવું હોય તો એ ખવાશે. ઓકે ઓકે જેમ ફાવે તને, જેમ ફાવે એમ ખા. ઓકે બેટા. સ્કૂલમાં ટ્વિશાના સ્કૂલ તરફથી પાછું એક ફોર્મ ભરવાનું આવ્યું છે. આપણે એક એસપી એક્ટિવિટીનું ફોર્મ છે કે આમાં શેમાં એને પાર્ટિસિપેટ કરવું છે. તો આ એસપી એક્ટિવિટીમાં પરફોર્મિંગ આર્ટ્સમાં ટ્વિશાને સ્પીચ એન્ડ ડ્રામામાં રહેવું છે. તો એમાં હું ટીક કરીશ. અને આમાં આપેલું છે ઇન્ડિવિજ્યુઅલ ટીમમાં એને ક્રિકેટમાં રહેવાનું છે. તો ક્રિકેટ છે એમાં હું સિલેક્ટ કરી દઈશ. તો કોઈ પણ 2 એક્ટિવિટીમાં ટીક માર્ક કરવાનું છે. તો ચલો ભરી દઈએ ટ્વિશાનું ફોર્મ. અને ટ્વિશા શું કરે છે ત્યાં? ટાઈમ પાસ કરે છે. કેમ?
કંટાળો આવશે આજે તમે જો એ બધું તને મળશે બધું બ્રેસલેટની એટલા માટે કે આજે મેં ઈ આખું ડ્રોવર ક્લીન કર્યું તને ખબર છે નથી ખબર એટલે જ તો કહું છું જો આજે નીચે વરસાદ આવતો હતો ને તો એટલી ભીંજાણી નથી પણ પછી ઘરે આવીને નાઈને તો બધા વાળ ભીના કરી દીધા નહીં ટ્વીશું પછી મને ખબર ન પડે તો ચૂપકીથી હેર ડ્રાયરથી પાછા હેર ડ્રાય કરતી હતી પણ મેં પકડી પાડી શું કેવું ટ્વીશા જાતે પોની બનાવી સરસ બને મસ્ત બની પોની શું નીચે તને નડ્યું વેઇટ મશીન કેમ લીધું પાછું એક દિવસમાં તારું વેઇટ વધી નહીં જાય ઘટી ગયું વાહ શું વાત છે 1 કિલો ઘટી ગયું એમ વેરી ગુડ હવે મૂકી દે અગર તમને લોકોને બ્લોગ સારા લાગતા હોય તો લાઈક કરજો શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય